નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો એસૌ વસાવણમ એસો પંચનમુકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી બ્રહ્મમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. ચૈત્ર માસની શાશ્વતી ઓળીનું મહાન પર્વ, એના પરમ પવિત્ર દિવસો, ઉત્તમ આરાધનાના આ દિવસો ચાલી રહેલા છે. એક પર્વાતીદાર પ્રદૂષણ મહાપર્વની સમાન ગણાય એવો એક માહોલ જોવા માટે મળે છે. જે પણ સંઘની અંદરમાં અત્યારે જશો, સવારે 9 વાગ્યાથી લગાવી અને બપોરના 2 વાગ્યા સુધીની અંદરમાં ઉપાસનીમાં તમને ધમધમાટ જોવા માટે મળશે. કોઈ જગ્યાએ 200 આંબીલ, 500 આંબીલ, 700 આંબીલ, 900 આંબીલ, બીકેસી જેવા એરિયાની અંદરમાં 1600-1700 આંબીલ, કોઈ જગ્યાએ 2,000 આંબીલ. કોઈ તીર્થોની અંદરમાં જાઓ, કોઈ પણ સંઘોની અંદરમાં જાઓ, કોઈ પણ નાનકડા એક સામાન્ય સંઘમાં પણ જાઓ, ત્યાં ચૈત્ર માસની આ ઓરીની શાશ્વતી આરાધનાના પર્વની અંદરમાં લોકો આરાધના કરતા જોવા માટે મળશે. જેમ પર્વાદિદાર પ્રદૂષણ મહાપર્વ આવે અને આખું ગુજરાત, આખું મહારાષ્ટ્ર, આખું વિશ્વ, સમગ્ર હિન્દુસ્તાન જેમ ધર્મના રંગે રંગાઈ જાય છે, એમ અત્યારે બધી જગ્યાએ આંબીલની બોલબાલા છે. આટલા બધા લોકો તીર્થોમાં આંબીલ કરવા જાય છે. નવપતજીની ઓરી શંખેશ્વર, તીર્થારીરા શત્રુંજય, આ બાજુ અન્ય તીર્થોની અંદરમાં જીરાવલ્લા જેવા તીર્થોની અંદરમાં આયોજન થાય છે. દર વખતે એવું મનમાં થાય છે સંઘના આગેવાનોને, આ વખતે તો આટલા બધા લોકો બહાર ગયા છે એટલે આ વખતે તો આંબીલ ઓછા થવાના. હકીકતમાં આટલા લોકો બહાર જાય છે છતાં પણ આંબીલનો સંખ્યાનો રેશિયો ક્યારેય ઘટતો નથી. દિવસે ને દિવસે આંબીલ તપનો મહિમા વધતો જાય છે. નાનકડા બાળકોથી લગાવી અને વયોવૃદ્ધ વ્યક્તિઓ આ નવપતજીના ઓરી દરમિયાન કોઈએ 9, કોઈ અડધા, કોઈ પર્વતિથિ દરમિયાન, કોઈએ 3 આંબીલ, છેવટે 1 આંબીલ તો એને નવપતજીની ઓરીમાં કરેલું જ હશે. આજે આ બધી જ આરાધનાનો અંતિમ દિવસ, આજે તપપદ ધર્મ તત્વની આરાધનાનો છેલ્લો દિવસ. આવતીકાલે તો પારણા થઈ જવાના. આવતીકાલે આટલા વાગે તો બધો જ હોરીનો માહોલ, શાશ્વતી પર્વની હોરીનો જે એક અદ્ભુત માહોલ છે, સિદ્ધચક્રજી ભગવંતની આરાધનાનો જે પરમ ઉલ્લાસ છે, 3 જગત ઉપર વિજય પ્રાપ્ત કરાવી આપે એવું આ સિદ્ધચક્રજી ભગવંત અને એની સાધના તો આવતીકાલે પરિપૂર્ણ થઈ જવાની. હવે જ્યારે સિદ્ધિ આસો મહિનાની ઓરી આવશે ત્યારે વળી પાછી આપણે આરાધનામાં અગ્રેસર બનવાના. ત્યાં સુધીની અંદરમાં આ નવપતજી ભગવાન પાસેથી મળેલા સંદેશા, દરેક પદ પાસેથી આ વખતે આપણે 2 સંદેશા જાણેલા છે. એટલા બધા લોકોના સમાચાર આવ્યા, મેસેજ આવ્યા, એટલી બધી વાયા વાતો લોકોની અહીંયા પહોંચાડી કે ગુરુદેવ આ વખતે જે નવપતજીની ઓરીના જે પ્રવચનો છે ખૂબ ગમ્યા, ખૂબ પસંદ આવ્યા, ખૂબ આનંદ આવ્યો સાંભળતા. એમાંથી કંઈક જીવનમાં શીખવા માટે મળ્યું. નવપતજીની આરાધના તો વર્ષો કરતા હતા, પરંતુ કયા પદ પાસેથી શું શીખવું છે, આપે અરિયંત પદથી લગાવી અને ચારિત્ર પદ સુધીની અંદરમાં જે 2 સંદેશા આપેલા છે આ બધા જીવનની અંદરમાં શીખ્યા. આજે આપણે જાણવું છે તપપદના 2 સંદેશા. તો પહેલા નંબરની અંદરમાં તપસ્યા એટલે શું? તપસ્યામાં આપણે એવું માનીએ છીએ કે ઉપવાસ કરવા, આંબીલ કરવા, ભૂખ્યા રહેવું, માસક સમણ કરવું, સિદ્ધિ તપ કરવો, આ બધી તો તપસ્યા છે ને છે જ, એમાં કોઈ ડાઉટ નથી. પરંતુ મનમાં પેદા થતી ગલત ઈચ્છાને વચન અને કાયાનું બલ ન આપવું એ પણ ઈચ્છા નિરોધ નામનો તપ છે. 6 બાહ્ય તપ અને 6 આભ્યંતર તપ. એમાં તપની અંદરમાં એક તપ આવે છે ઈચ્છા રોધન તપ કયો. હું મારી ઈચ્છા ઉપર કંટ્રોલ કરી લઉં, મારા મનની અંદરમાં ઉત્પન્ન થતી ઈચ્છાને મેં વચન અને કાયાનું બલ ન આપ્યું, આ પણ ઈચ્છા નિરોધનો તપ છે. મનમાં ઈચ્છા થઈ ગઈ ખરીદી કરી લઉં, ઈચ્છા થઈ ગઈ શોપિંગ કરી લઉં, ઈચ્છા થઈ ગઈ સૂઈ જાઉં, ઈચ્છા થઈ ગઈ પાણું કરી લઉં, ઈચ્છા થઈ ગઈ ફલાણી અભક્ષ આઈટમ ખાઈ લઉં, બહુ વખતથી નથી ખાધી. આવી ઘણી ઈચ્છાઓ મનમાં ઊભી થાય. વસ્ત્ર સંબંધી, પાત્ર સંબંધી, વ્યક્તિ સંબંધી, કોઈ પણ પદાર્થ સંબંધી, કોઈ પણ સંબંધી આવી મનમાં ઈચ્છા ઊભી થાય અને એ ઈચ્છાને કંટ્રોલ કરવો,
એ ઈચ્છાને નિરોધ કરવો, આને કહેવાય છે ઈચ્છા નિરોધ તપ છે. આ તપસ્યા જ બહુ મોટી છે. વર્ષી તપમાં ઉપવાસ કરી લેવો સહેલો છે. આ નવપતજીના 9 દિવસ 9 આમિલ કરી લેવા સહેલા છે. પરંતુ 5 તિથિ મેંગોની સિઝનની અંદરમાં કેરી છોડવી કઠિન પડી જાય. 5 તિથિ લીલોતરી છોડવી કઠિન પડી જાય. 5 તિથિ કઠોળ વાપરવું કઠિન પડે છે. તો એવા સમયમાં ઈચ્છાને કચડી, ઈચ્છા ઉપર કાબુ ધરાવી, ઈચ્છા ઉપર કંટ્રોલ કરીને જે તપ કરવો, જે ઈચ્છાને કચડી નાખવી, આને કહેવાય છે ઈચ્છા નિરોધ તપ છે. કેટલી પ્રેક્ટિકલ તપસ્યાની વાત બતાવી. ઓલી તપસ્યા તો છે જ, એમાં કોઈ ના નથી. પરંતુ એ તપસ્યા કર્યા પછી પણ ઈચ્છાઓ તો ઊભી રહી જાય છે. માન સન્માનની ઈચ્છા, બહુમાન થાય એવી ઈચ્છા, મારું નામ વારંવાર બોલાય એવી ઈચ્છા, મને મહત્વ મળે એવી ઈચ્છા, બધી જગ્યામાં સેન્ટર ઓફ એટ્રેક્શન હું બનું આવી ઈચ્છા. તો આ બધી જ ઈચ્છા ઉપર જે કંટ્રોલ કરી શકે, ઈચ્છાઓને વચન અને કાયાનું બલ ન આપી અને મનની ઈચ્છાઓને નિષ્ફળ કરીને, આને કહેવાય છે ઈચ્છા નિરોધ તપ. તો આજે આપણે તપના 2 સંદેશા તો જાણવા છે. નવપતજીની આરાધનાનો આજે અંતિમ દિવસ. હવે વળી પાછા આપણે કુંવલી માલાના પ્રવચનના ગ્રંથની ધારાની અંદરમાં આગળ વધી જઈશું. તો એની પહેલાં આજે આપણે નવપતજી ભગવંત પાસેથી છેલ્લે કંઈક શીખીને જવું છે. કંઈક એમની પાસેથી સંદેશા પ્રાપ્ત કરવા છે. ધર્મ તત્વનું અંતિમ તત્વ, નવપતજી ભગવંતનો અંતિમ આરાધનાનો દિવસ, અંતિમ પદ, નવપદનું અંતિમ પદ, તપપદ, 12 ખમાસના 12 લોકસનો કાવશક, સાથિયા, ઓમ રીમ નવો તપસ્યની 20 માલા, આ બધી જ આપણે આરાધના કરીશું. અનેક વિધ તપસ્વીઓને આપણે યાદ કરીશું. આ ધોમ તપતી ઉનાળાની અંદરમાં વર્ષી તપ કરનારા તપસ્વીઓ પણ છે. આ દિવસોની અંદરમાં ઠામ ચોવિયારા આંબિલ કરનારા સમણ સમણી ભગવંતો પણ છે. આ ભાઈ ભયંકર ગરમીની અંદરમાં ઠામ ચોવિયાર પૂરી મૂઠના પચકાણ સિવાય પાણી નહીં વાપરવું, એવા પણ અભિગ્રહધારી સમણ સમણી ભગવંતો છે. કોઈ માસક સમણ, સિદ્ધિ તપ, શ્રેણી તપ, અનેક પ્રકારના તપમાં આગળ વધે છે. પૂજ્યપાદ હંસરત્ન સુરીશ્વરજી મહારાજ 107મું માસક સમણ હમણાં પરિપૂર્ણ કરશે 6 દિવસની અંદરમાં. આ બાજુ ગિરનારની અંદરમાં મળેલા આચાર્ય ભગવાન હેમવલ્લભ સુરીશ્વરજી મહારાજ 10,000થી વધુ એમને જીવનમાં સરંગ આમિલ કરી લીધા. એક મહાત્મા ઉપવાસની અંદરમાં રેકોર્ડ કરે છે અને એક મહાત્મા આમિલના ક્ષેત્રની અંદરમાં રેકોર્ડ કરે છે. આપણે તો આવું શું કરી શકવાના હતા. અને એક વાત સમજાવું, પારકે પૈસે દિવાળી કરવી હોય, કમાઈ એ, જલસા આપણે કરવાના, વસ્તુઓ એ લાવે, વાપરવાનું આપણે. જો આવું પારકા પૈસે કમાણી કરવી હોય, પારકા પૈસે ધંધો કરવો હોય, બિઝનેસ કરવો હોય, તો જેટલા દુનિયાની અંદરમાં શુભ અનુષ્ઠાનો થાય, શુભ કાર્યો થાય, સારા મંગલિક કાર્યો થાય, આવી તપસ્યાઓ થાય, એ બધાની દિલ દઈને અનુમોદના કરવાની. કેવી તપસ્યા, કેટલા બધા આમિલ. મેં તમને બતાવ્યું હતું ને ગઈકાલે, સમગ્ર હિન્દુસ્તાનની અંદરમાં ગણો તો આ માત્ર 9 દિવસની અંદરમાં લાખો આમિલ થઈ જવાના. માત્ર ચૈત્ર માસ અને આસો માસની હોરી, આ બંનેના ભેગા કરો તો વર્ષોના વર્ષો સુધી જેટલા આમિલ થાય એટલા આમિલ આ બંને તપસ્યાની હોરીના 18 દિવસની અંદરમાં થઈ જતા હોય છે. આવા મહામંગલકારી દિવસોમાં જે તપસ્યા કરે છે, બાલ્ય ઉંમરના યુવાન છોકરાઓ બિઝનેસ કરવા જાય છે બીકેસીમાં, એ લોકો પણ આ તપસ્યા કરે છે. એ બધાની દિલ દઈને અનુમોદના કરવાની. એટલે તપસ્યા એ કરે છે, આંબિલ એ કરે છે, ગરમી એ સહન કરે છે, ભૂખને સહન એ કરે છે. આપણે ખાલી અનુમોદના કરી અને એના પૈસે આપણે દિવાળી કરવાની, એના પૈસે જલસા આપણે કરવાના. તપસ્યા એમની છે, અનુમોદના આપણે કરીએ છીએ એટલે આપણને પુણ્યનો બંધ થયા કરતો હોય છે. તો આવી અનુમોદના પણ આજે આપણે અંતિમ દિવસે કરી લેવી છે કે સરસ મજાની આરાધના મારી પરિપૂર્ણ થઈ. આ પ્રવચન સાંભળનારા એવા કેટલાય લોકો છે કે જે લોકો જિંદગીમાં પહેલી વાર આંબિલ કરતા હશે. ગુરુદેવ તમારું પ્રવચન સાંભળ્યું અને મન થઈ ગયું. પારીટનામાંથી એક સાધ્વીજી ભગવતના સમાચાર આવ્યા, 20 વર્ષથી આંબિલની તપસ્યા નથી કરી. 20 વર્ષ પછી ક્યાંકથી આપના પ્રવચનો સાંભળવા મળ્યા અને એમાં મન થયું તો 20 વર્ષ પછી સરંગ એક પછી બીજું આંબિલ કર્યું અને 9 આંબિલ પરિપૂર્ણ થવાના. આવા તો જેટલા લોકો મળે છે એ બધા એક જ વાત કરે
કે આપે ભૂમિકામાં જે આંબિલનો મહિમા બતાવ્યો હતો, આંબિલની જે વાતો કરેલી, વર્તમાન સમયમાં આંબિલની શું જરૂરિયાત છે, આ બધું આપણે સમજાવેલું હતું. અને એના કારણે આ વખતે દિલ બનાવી લીધું, મન બનાવી લીધું કે આ વખતે નવપદના 9 આંબિલ કરવા છે. પંચ પરમેષ્ઠી ભગવંત અને છેલ્લે 4 ધર્મ તત્વની આરાધના. કેટલા વિશુદ્ધ અને વિશિષ્ટ આ પદો છે. એક એક પદની આરાધના તીર્થંકર નામ કર્મ નિકાચિત કરાવી શકે છે. તો એમના માટેના કરેલા 9 આંબિલ, શુદ્ધ ભાવે કરેલી તપસ્યા, બસ આપણે અનુમોદના કરતા જઈએ. મારાથી આવી તપસ્યા થઈ ગઈ એની પણ અનુમોદના, જે લાભાર્થીઓએ લાભ લીધો એની પણ અનુમોદના. સેંકડો લોકો આંબિલની કતારમાં ખડ્યા છે કે અમારે આંબિલ કરાવવા છે, અમારે લાભ લેવો છે. આવા આંબિલની તપસ્યાનો લાભ કેવી રીતે મળે? ઘી, તેલ, ગોળ, મરચું, છાશ, દહીં, મેવો, મીઠાઈ, ફરસાણ, કોઈ પણ જાતના વસાણા નહીં, મસાલા નહીં, મરચું, મીઠું, ઘી, આ બધા વગર આંબિલની તપસ્યા કેવી રીતે થઈ શકે? કેવી રીતે આંબિલનું બની શકે? આ બધાની સાથે જે લોકોએ તપસ્યા કરી છે એ બધાની અનુમોદના કરીએ છીએ. આજે તપપદના 2 સંદેશા જાણવા છે. પહેલા નંબરનો સંદેશો એ છે કે મોટી તપસ્યા છે. આ 2 સંદેશા એટલે મોટી તપસ્યા છે. માસક શમણ કર્યા પછી પણ આ તપસ્યા કરવી ભારે પડે છે. સિદ્ધિ તપ, શ્રેણી તપ, ભદ્ર તપ અને ગુણરત્ન સંવત્સર તપ કર્યા પછી પણ કદાચ આ 2 કન્ડિશન જીવનની અંદરમાં લાવવી, આ તપસ્યાના 2 સંદેશા જીવનમાં આચરવા એ પણ કઠિન પડી જતા હોય છે. તો ચલો આપણે જાણવા છે એ 2 સંદેશા શું છે. પહેલા નંબરમાં આવે છે મારી પોતાની શ્રદ્ધાનો ભંગ નહીં થવાનો. આ તપપદનો સંદેશો છે કે દોસ્ત, માક્ષક સમણ, સિદ્ધિ તપ, શ્રેણી તપ, ઘોર તપસ્યાઓ, આંબિલ, આ બધું જીવનની અંદરમાં તપસ્યા કરશો, પણ એક તપસ્યા સૌથી મોટી છે, શ્રદ્ધાનો ભંગ ન થવા દેવો. આ તપસ્યા મોટી છે. જે દિવસે શ્રદ્ધાનો ભંગ થઈ જાય, જે દિવસે આશા પરાજિત થઈ જાય, જે દિવસે વિશ્વાસ ડગમગી જાય, જે દિવસે આપણી અંદરમાં રહેલો ટ્રસ્ટ એ જમીન દોસ્ત બની જાય, એ દિવસે માણસને પોતાનું જીવન જીવવું અકારું પડી જતું હોય છે. એને એમ લાગે કે મારી જિંદગી નકામી છે. આ સુરતની અંદરમાં આવ્યા પછી પરમ દિવસના 3 દિવસ પહેલાના પેપરની અંદરમાં એક સત્ય સમાચાર વાંચ્યા પછી શરીરમાં કંપારી છૂટી ગઈ. 28 થી 29 વર્ષનો યુવક છે, એને સુસાઇડ કર્યું છે. સુસાઇડ નોટની અંદરમાં લખીને ગયો છે, હું પોતે યુટ્યુબર છું, જાતના વિડીયો મૂકું છું, અપલોડ કરું છું, પણ મારા વિડીયોને લાઇક નથી મળતી. મારા વિડીયોને જે મેં માન્યું હતું કે હજારો લાખો લાઇક મળશે, હું મોટો યુટ્યુબર બની જઈશ, મારું પણ એક નામ થશે, હું પણ સેલિબ્રિટી બની જઈશ, સારામાં સારા સ્ટન્ટવાળા, સારામાં સારા આઈક્યુ ધરાવનારા વિડીયો બનાવી અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર અપલોડ કરું છું, પણ ત્યાં કોઈ લાઇક જ નથી મળતી. બહુ સામાન્ય જૂજ લાઇક મળે. જોનારા કહે છે કે તારો ડાન્સ સરસ છે, તારો આઈક્યુ સરસ છે, તારો આ વિડીયો બનાવવાની પદ્ધતિ આખી અલગ છે. આ બધું જ હોવા છતાં પણ મને લાઇક નથી મળતી, એટલે કંટાળી ગયો છું અને સુસાઇડ કરીને આ દુનિયામાંથી રવાના થઈ જઉં છું. કેટલી બધી કરુણતા છે આ યુવકોના જીવનની અંદરમાં. કેમ આવું થયું? બસ જીવનની શ્રદ્ધાનો એને ભંગ થઈ ગયો. આવતીકાલે સારું આવશે અને ન આવ્યું તો શું વાંધો છે? જેવા છે એવા દિવસો જીવી લઈશું. મરી જવાથી કામ નહીં ચાલે. તમે કદાચ સાંભળ્યું હશે, આ સમગ્ર 2025ની સાલની સુધીની અંદરમાં 2024 થી ઈસવીસન 2025 સુધીની અંદરમાં અત્યાર સુધીની અંદરમાં માત્ર હિન્દુસ્તાનમાંથી 7,40,000 લોકોએ સુસાઇડ કર્યું છે. 7,40,000. કેમ? જીવનમાં શ્રદ્ધાનો ભંગ થઈ ગયો. આ તપસ્યા મોટી છે. મારું એકાસું ન તૂટે, મારું આંબિલ ન તૂટે, મારું અઠ્ઠમ ન તૂટે, મારું માસક સમન ન તૂટે, એ મોટી વાત નથી. શ્રદ્ધાનો ભંગ થઈ જવો એ સૌથી મોટી તપસ્યાનો ભંગ છે. જીવન પ્રત્યેની શ્રદ્ધા, પરિવાર પ્રત્યેની શ્રદ્ધા, પોતાની જાત પ્રત્યેની શ્રદ્ધા, જ્યારે શંકા ડગમગી જાય છે, એટલે મેં તમને કીધું ને 7,40,000 લોકો આપઘાત કરે છે, એમાં આપણો પણ નંબર લાગી જાય. કેટલી ભયંકર હાલત છે શ્રદ્ધા ભંગ થઈ જાય ત્યારે. એટલે તપસ્યાની અંદરમાં સૌથી પહેલી વાત બતાવી કે મારી પોતાની શ્રદ્ધાનો ભંગ નહીં થવા દો. જીવનમાં જે પણ આવશે તે આવશે. મૈણા સૂંધીને જોઈ લેજો.
એને જીવનમાંથી શ્રદ્ધાનો ભંગ નથી થવા દીધો. આવતીકાલ સારી આવશે, બધું સારાવાના થઈ જશે. ભલે આજે ખરાબ છે, આવતીકાલે સારું આવશે. 22 વર્ષ સુધી પતિએ કાઢી મૂકેલી એવી અંજના સુંદરીનો પણ શ્રદ્ધા ભંગ નથી થયો. 14 વર્ષ અને 12 વર્ષ જંગલની અંદરમાં રહેવાનું થયું, છતાં પણ સતી સીતા માતાનો શ્રદ્ધા ભંગ નથી થયો. દમયંતીને નલ રાજાએ જંગલમાં કાઢી મૂકી, છતાં પણ દમયંતીનો શ્રદ્ધા ભંગ નથી થયો. ચંદનબાલાને ભર બજારની અંદરમાં વેચવાની અંદરમાં આવી, મૂલા શેઠાણીએ ભોયરામાં પૂરી દીધી, છતાં પણ એની શ્રદ્ધાનો ભંગ નથી થયો કે કોક તો આવશે, બચાવશે મને, ભગવાન મહાવીર આવીને બચાવશે, પ્રભુ આવશે ને લઈ જાશે. આ ગીત બોલીએ છીએ, અવશ્ય પ્રભુ આવશે, મને સહાય કરશે, મને હેલ્પ કરશે, મારી સાથે જ છે, પડછાયાની જેમ સાથે છે, હું એકલો નથી, મારી સાથે અનંતા તીર્થંકર પરમાત્મા છે, અનંતા અરિહંતોના આશીર્વાદ છે, પંચ પરમેષ્ઠી ભગવાન છે. આટલા બધાના આશીર્વાદ, કેમ નાસીપાસ થવાનું, કેમ નિરાશ થવાનું, કેમ શ્રદ્ધાનો ભંગ કરી દેવાનો, કેમ સુસાઇડ કરી દેવાનું, કેમ ખૂન કરી દેવાનું, શું કામ જિંદગીમાં ખોટા નિર્ણયો કરવાના? શ્રદ્ધા ભંગ જીવનના ઉલ્લાસને ખતમ કરી નાખશે, એને જિંદગી જીવવાનો ઉલ્લાસ જ નહીં આવે. તો પહેલા નંબરની અંદરમાં બધી તપસ્યા કરો, પણ તપસ્યાની અંદરમાં શિરમોર તપસ્યા એ છે, હું મારી શ્રદ્ધાનો ભંગ ક્યારે નહીં થવા દઉં. આ નૌપતજીની આરાધના કરનારા, નૌપતજીના મારા પ્રવચનો સાંભળનારા, અલુણા આંબિલ કરનારા, આંબિલ તપ કરનારા, તપસ્યા ક્રિયા વિધિને પરફેક્ટ જાળવી બતાવનારા, આ બધાને કહું છું કે આ નૌપતજી ભગવંતની આરાધના કરતા કરતા છેલ્લા દિવસના 2 સંકલ્પ તો જીવનમાં લઈ લેજો. હું મારી શ્રદ્ધાનો ભંગ નહીં થવાનો. આવતીકાલ મારી ઉજ્જવળ આવશે, આવતીકાલ મારી સારી આવશે, મારે મારા પરમાત્માની પૂજા કરવાની જ હોય. ભલે પૂનમ ભરી ફલ મળે કે ન મળે, ભલે 11 ભોયણીની અંદરમાં ગયો, ફલ મળે કે ન મળે, હું તો માત્ર પરમાત્માને મળવા માટે જઉં છું, કોઈ લાભ લેવા નથી જતો. એવું વિચારતા પરમાત્માની કૃપા એની ઉપર એવી ઉતરી જાય કે આપોઆપ એના જીવનનો બધા જ કાર્યો ઈઝી થતા જાય. તો આ પ્રવચન સાંભળનારાને કહું છું, આ નૌપતજીના પ્રવચનો સાંભળતા સાંભળતા, આંબિલની આરાધના કરતા કરતા આટલો સંકલ્પ આજે જીવનમાં હાથમાં પાણી લઈને કરી લેજો, મેં મેરી શ્રદ્ધા કા ભંગ કભી હોને નહીં દૂંગા. હવે વ્યક્તિને જ્યારે શ્રદ્ધાનો ભંગ થઈ ગયો, પોતાની જાત ઉપર વિશ્વાસ નથી રહ્યો, પોતાના પરિવાર ઉપર વિશ્વાસ નથી રહ્યો, જેને આવતીકાલ ઉપર વિશ્વાસ નથી રહ્યો, જેને આજની જિંદગી ઉપર વિશ્વાસ નથી રહ્યો, આ વ્યક્તિ જીવે તોય શું અને મરે તોય શું, જીવતો લાશ જેવો ગણાય. જેનો ઉલ્લાસ જ નથી જીવનમાં, શ્રદ્ધા જ નથી જીવનમાં આવતી, શ્રદ્ધાનો ભંગ થઈ ગયો છે. પેલા આમ કરશે તો, પછી આમ થઈ જશે તો, આ પરમાત્માની આટલી બધી પૂજા કરી, ફલ મળશે કે નહીં મળે? આટલા બધા ભૂખ્યારીને વર્ષિતપ કર્યો, ફલ મળશે કે નહીં મળે? આટલી બધી આરાધના કરી અને લાખો રૂપિયા ખર્ચી નાખ્યા, શું મને લાભ થશે કે નહીં થાય? બસ આ બધી શ્રદ્ધાનો ભંગ છે. આવી શ્રદ્ધાના ભંગની અંદરમાં તપસ્યા સંદેશો આપણને આપે છે કે આટલું નક્કી કરો, હું મારી શ્રદ્ધાનો ભંગ નહીં થવા દઉં. પછી દેવગુરુ ઉપરની શ્રદ્ધા હોય, ધર્મ ઉપરની શ્રદ્ધા હોય, માતા પિતા ઉપરની શ્રદ્ધા હોય, જેટલી પણ વ્યક્તિઓ પ્રત્યે મને શ્રદ્ધા છે, તો હું એ લોકોની શ્રદ્ધાનો ભંગ નહીં થવા દઉં અને મારી શ્રદ્ધાનો પણ ભંગ નહીં થવા દઉં. મારી શ્રદ્ધા અખંડ રહેવાની. એટલા માટે આચારાંક સૂત્રની અંદરમાં સાધુના માટે પહેલું વાક્ય બતાવ્યું છે, જાયે શ્રદ્ધાએ નિખંતો તામે વાણું પાલી જા. તું જે શ્રદ્ધાથી સંસારમાંથી નીકળીને સંયમ જીવનમાં આવ્યો, બસ એ શ્રદ્ધા તારી જીવનમાં કાયમ માટે ટકી જાય. શું થાય છે ખબર છે? વર્ષો પસાર થાય એટલે શ્રદ્ધા શાંત થવા માંડે, ઠંડી થવા માંડે. શ્રદ્ધાની સગડીના બધા જ કોલસા ઠંડાગાર બની જાય, બિલકુલ નિશ્ચેષ્ટ જેવું, નિર્માલ્ય જેવું. કોઈ જીવનમાં ઉમંગ જ ન હોય, ઉલ્લાસ જ ન હોય, તરવરાટ ન હોય, કોઈ અંદરમાંથી ક્લિક ન થાય, કોઈ અંદરમાંથી કિક ન વાગે, અંદરમાંથી કિલર નિષ્ઠક પેદા ન થાય, અંદરમાંથી એક મરું અને મારું એવો જજ્બા પેદા નથી થતો. આ બધાની પાછળ કારણ એક જ છે કે વર્તમાન સમયમાં શ્રદ્ધાના ભંગ થયેલા દીકરા દીકરીઓ જોવા માટે મળશે. કદાચ બહુ ખાનદાન પરંપરા છે, પરિવારની અંદરમાં હજી વડીલોનું ચાલે છે, તો કદાચ વડીલના કહેવાથી પૂજા કરવા તો જશે, પણ શ્રદ્ધા તો એની ભંગત થઈ જાય છે. અને કોણ જાણે મેકોલોનું શિક્ષણ લીધા પછી આખી પ્રજા નાસ્તિકવાદની ભોગ બની ગઈ છે. મેકોલોએ લંડનની સંસદમાં કીધેલું હતું
કે મારો આ સિલેબસ જે ભણશે એ બધા જ પોતાના ધર્મના દ્વેષી બની જવાના, પોતાના ધર્મ ઉપર શંકા કુશંકા કરવાના, આટલી મોટી ધર્મ મહાસત્તાને સલાહ સૂચન આપવા જવાના, દોડટાપણ કરવા માટે જવાના. આ બધું કેમ થાય છે? શ્રદ્ધાનો ભંગ છે. માટે શ્રદ્ધા જો અંદરમાં હોય તો કોઈને કહેવું પણ ન પડે કે માસક શમન કરો, સિદ્ધિ તપ કરો, દાન કરો, વર્તમાન તપની હોળી કરાવો, આંબિલની તપસ્યા કરાવો, આંબિલની હોળી કરાવડાવો. આ બધું જ મન આપોઆપ થાય શ્રદ્ધા જો જીવંત છે તો. બાકી જે વ્યક્તિને શ્રદ્ધા નથી એને મરેલો પશુ સમાન ગણાય છે. મરેલું પશુ કશું જ કામ નથી આવતું. આવી રીતે મરી ગયેલી શ્રદ્ધાવાળો વ્યક્તિ પણ ક્યારેય કામ નથી લાગતું. તો તપસ્યાના પદની અંદરમાં 2 તપસ્યા સૌથી મોટી છે. માસક શમનનો ભંગ ન થવા દેવો એ હજી ઈઝી. વર્તમાન વિશ્વનો સૌથી કઠિનમાં કઠિન તપ, કુંડરત્ન સંવત્સર તપ, એને પણ વચમાંથી ન તૂટી જવા દેવો સહેલો છે. પરંતુ આ શ્રદ્ધાના દીવડાનો ભંગ ન થવો, શ્રદ્ધાનો દીવો ઓલવાઈ ન જાય, એના માટે કોશિશ કરવી, પ્રયત્ન કરવો, આ સૌથી મોટી તપસ્યા છે. પતિનો પત્ની તરફ તો શ્રદ્ધાભંગ થઈ જાય, પત્નીનો પતિ તરફ તો શ્રદ્ધાભંગ થઈ જાય. સંબંધના જેટલા પણ ક્ષેત્ર છે, જેટલા પણ પ્રકાર છે, આ બધા જ પ્રકારની અંદરમાં શ્રદ્ધા ભંગ થઈ જાય છે. પછી સંબંધ બહુ લાંબો ટકતો નથી. મારા શિષ્યને પણ મારા પ્રત્યે શ્રદ્ધા છે તો સાથે રહે છે. મને પણ એ શિષ્યોની અંદરમાં મુનિપદની શ્રદ્ધા છે, માટે અમે પ્રેમથી સાથે રહીએ છીએ. મને પણ શ્રદ્ધા છે કે આ પ્રવચન આજે નહીં તો કાલે લોકોને ખૂબ જરૂરી કામ લાગશે, એના જીવનમાં ડગલે પગલે કામ લાગશે. આવી શ્રદ્ધા છે માટે તો પ્રવચન આપવાનું મન થાય છે. જે દિવસે મારી પર શ્રદ્ધા ચાલી ગઈ ને, અને આપીને કોઈ ફાયદો નથી. ખોટા ગળા દુખાડવાના થયા, ખોટો ટાઈમ બગાડ્યો. આના કરતાં વધુ મહેનત કરી હોય તો જલ્દી આચાર્ય બની ગયો હોય, આ બધા જાપ પરિપૂર્ણ કરીને. આવું મનની અંદરમાં હતાશાનો ભાવ લાવે તો એ બધી શ્રદ્ધાનો ભંગ થયેલો કહેવાય છે. જોઈ લેજો આજના દીકરા દીકરીઓને, યુવા યુવતીઓને, આજની વ્યક્તિઓને, આજની જનરેશનને, કે શ્રદ્ધા એ લોકોની પેદા જ નથી થતી, તૂટી જ જાય છે. પરીક્ષાની અંદરમાં માર્ક્સ આવવાના છે, ભરપૂર આવવાના છે, આવી શ્રદ્ધા નથી માટે સુસાઇડ કરે છે. અને મર્યા પછી 93 અપ એની માર્કશીટ જ્યારે પિતાજી લાવે છે ત્યારે પિતાજી ઘરમાં ઢગલો થઈ જાય છે. કાશ લડકેને અગર 10 દિન કી રાહ દીખી હોતી તો. શું કામ ઉતાવળ કરી? 93% કામ લાગી ગયા. સુરતમાં જ મેડિકલમાં એડમિશન મળી જવાનું, સુરતમાં સારી જગ્યામાં એડમિશન મળી જવાનું, ઘર બહાર રહેવાની જરૂર નથી. આટલો સરસ મજાનો સ્કોપ હતો, પણ એક શ્રદ્ધાનો ભંગ થયો અને જિંદગી ટૂંકાવી નાખી. આવા તો રોજના ખાલી સુરતના 7 કિસ્સા બને છે, અને વર્ષે દિવસે 7,40,000 કિસ્સા આવા બને છે. મારી શ્રદ્ધાનો ભંગ નહીં થવાનો. અત્યારે IPLની મેચ ચાલે છે, એમાં એક ખેલાડી છે, બોલર છે, જેનું નામ છે વરુણ ચક્રવર્તી. એકવાર એની આત્મકથા વાંચી લેજો, એની જીવન કથા જાણી લેજો. 40 વખત આ વ્યક્તિ સિલેક્શન કમિટી પાસેથી રિજેક્ટ થયો છે. 14 ટાઈમ્સ, 40 વખત કહું છું. ક્રિકેટ અકાદમીમાં બહુ શોખ, એટલે સિલેક્શન કમિટી પાસે આવે, ઇન્ટરવ્યૂ આપે, કોણ જાણે નસીબ એવું નામ એનું કપાઈ જાય. 40 વખત કહું છું, 40 વખત. છેવટે ભણવા માટે ગયો, મોટી ડિગ્રી પ્રાપ્ત કરી, છતાં પણ મનમાં બેચેની છે કે જવું છે તો ક્રિકેટની દુનિયામાં જવું છે, મારો શોખ છે. હવે જે વ્યક્તિ 40 વખત રિજેક્ટ થઈ હોય એ વ્યક્તિની શ્રદ્ધા કેટલી ટકે જીવનમાં? અરે એકાદ છોકરીને એકાદ છોકરો રિજેક્ટ કરી નાખે છે ને, મારે લગ્ન નથી કરવા આની સાથે, મને પસંદ નથી, અને છોકરીને રાતના રડવું આવી જાય. શું એટલી ખરાબ છું? શું કોઈને પસંદ નથી? શું મારો દેખાવ કોઈને ગમતો નથી? અરે આવા નાસીપાસ વિચારો નહીં કરવાના. આ બધા શ્રદ્ધાના ભંગના પ્રકાર છે. આ એટલા માટે બતાવું છું કે 40 વખત રિજેક્ટ થયા પછી જોબ શરૂ કરી દીધી, બિઝનેસ પણ શરૂ કરી દીધો. અંદરનો અંતરાત્માને મજા ના આવે. એક વખત પિતાજી પાસેથી પરાણે રજા લીધી. પિતા કે બેટા રહેવા દે, 40 વખત રિજેક્ટ થયો છે, હજી તને શ્રદ્ધાનો ભંગ નથી થયો? અને વરુણ ચક્રવર્તી જેવી વ્યક્તિ જો શ્રદ્ધાવાન બધા જ બની જાય, અને છેલ્લે એક વખત જ્યારે ગયો એમાં પાસ થઈ ગયો. હમણાં ICIC ટ્રોફી જે ઇન્ડિયા જીતી
એમાં સૌથી મોટું કારણ અગર કોઈ હોય તો વરુણ ચક્રવર્તી હતું. મોટી ઉંમરમાં ક્રિકેટની અંદરમાં એન્ટ્રી પડ્યા પછી આજે કદાચ ઇન્ડિયા ટીમનો કાયમી સભ્ય બની ગયો છે. એક સમયે 40 વખત રિજેક્ટ થયેલી વ્યક્તિ શ્રદ્ધાનો ભંગ નથી થવા દેતી. આ તો વર્તમાન સમયનું મેં તમને ઉદાહરણ બતાવ્યું કે કેવી શ્રદ્ધા, કેવું જાત ઉપરનો વિશ્વાસ, કેવો યકીન. 40 વખતની રિજેક્શન પછી પણ જે વ્યક્તિ હતાશ નથી થયો. અબ્રાહમ લિંકન હતા, અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી લડવા માટે એ પણ 40 થી 45 વાર નોમિનેટ થયા, ફોર્મ ભર્યું અને હારી ગયા. છેલ્લે છતાં થાક્યા નહીં અને ફોર્મ ભરતા જ ગયા અને છેલ્લે અબ્રાહમ લિંકન તરીકે જાહેર થયા. આ બાજુ સાઉથના રાષ્ટ્રપતિ, એનું પણ આવું જીવનની અંદરમાં હતું. તો આવા તો કેટલાય કિસ્સા આપણી સામે જોવા માટે મળે છે. નેલ્સન મંડેલા, અબ્રાહમ લિંકન, પછી લાઇટના શોધક જે વૈજ્ઞાનિક હતો થોમસ આલ્વા એડિસન, આ વરુણ ચક્રવર્તી. આ વર્તમાન દુનિયા તમને કિસ્સા બતાવું છું. બાકી જીન શાસનની પરંપરામાં જુઓ કેવા કેવા મહાપુરુષો થઈ ગયા, શ્રદ્ધા ભંગ નથી થયો. શું કામ શ્રદ્ધાનો ભંગ કરવાનો? આજે નહીં તો કાલે મને આવડશે, મને થશે. માસ્તુસ મુનિ 12 વર્ષ સુધી ગાથા ગોખતા ગયા, ગાથા નથી આવડી, છતાં પણ શ્રદ્ધાનો ભંગ નથી થવા દીધો. આ તપસ્યા સૌથી મોટી છે. નવપદની ઓરી કરી અનુમોદના, માસક સમણ, સિદ્ધિ તપ, શેણી તપ, ભદ્ર તપ, સિંહનિષ્ઠિત તપ, ગુણ સંવત્સર તપ, સમવર્ષણ તપ, 28 તપ ઇત્યાદિ અનેક પ્રકારના તપ કરી લીધા. પરંતુ આ 2 તપ હવે સાથે સાથે કરજો. મારી પોતાની શ્રદ્ધાનો ભંગ નહીં થવા દઉં. અને બીજી તપસ્યા, મારા ઉપકારીના વિશ્વાસનો ભંગ નહીં થવા દઉં. મારા જે ઉપકારી છે, મારા જે વડીલ છે, મારા જે કોચ છે, મારા જે ગુરુ છે, એનો વિશ્વાસનો ભંગ ક્યારે નહીં થવાનો. એમને જે વિશ્વાસથી મને પસંદ કર્યો, એમને જે વિશ્વાસથી મારી સાથે બોલવાનું પસંદ કર્યું, એમને જે વિશ્વાસથી મારા માટે આટલું બધું એમને કર્યું છે, એમને વિશ્વાસ હતો કે ચલો કાંઈ વાંધો નહીં, આ છે સારો, એના વિશ્વાસનો ભંગ ક્યારે નહીં થવા દો. ભલે ગમે એટલી કટોકટી આવે, સહન કરવાનો વારો આવે, ગમે એટલા પ્રલોભનોને છોડવાની વાત આવે, અનુકૂળતાને છોડી દેવાની વાત આવે, પણ હું મારા ઉપકારીના વિશ્વાસનો ભંગ નહીં થવા દઉં. દીકરા દીકરીઓને માતા પિતા બહુ વિશ્વાસ સાથે અબ્રોડની અંદરમાં ભણવા માટે મોકલે છે, દૂર દૂરના રાજ્યોમાં ભણવા માટે મોકલે છે, દૂર દૂરના દેશાવરોમાં ભણવા માટે મોકલે છે. ત્યાં છોકરા માટે ભલે બેસનાની તપસ્યા ન થાય, એકાસનાની તપસ્યા ન થાય, ત્યાં ભણનારી છોકરી માટે ભલે આમિલની તપસ્યા ન થાય, પણ એ દીકરા દીકરીને કહું છું કે એક તપસ્યા તમે દૂર બેઠા બેઠા એ પરાયા દેશમાં ભણતા એક તપસ્યા કરી શકો છો કે મારા માતા પિતાએ જે વિશ્વાસથી અમને ભણવા માટે મોકલ્યા છે, તો વિશ્વાસનો ભંગ નહીં થવા દો. દારૂ, સિગરેટ, શરાબ, વ્યભિચાર, વેશ્યાગમન, જે તે વ્યક્તિની સાથે ખોટા સંબંધો બાંધી દેવાના, આવું તો ક્યારે પણ નહીં કરું. અને વિશ્વાસનો ભંગ નહીં થવા દઉં, મારા ઉપકારીના વિશ્વાસનો ભંગ નહીં થવા દઉં, અને મારી પોતાની શ્રદ્ધાનો ભંગ નહીં થવા દઉં. જો મારી શ્રદ્ધા ન તૂટી અને મેં મારા વડીલોના ઉપકારીઓના વિશ્વાસનો ભંગ નથી કર્યો, તો આના જેવી તપસ્યા દુનિયામાં બીજી કોઈ તપસ્યા નથી. માસક સમણ એ બધું છે જ, પણ એ બધું કર્યા પછી જો આપણે વડીલોના વિશ્વાસનો કચ્ચર ઘાણ બોલાવતા હોઈએ. પર એક પત્નીને વિશ્વાસ છે કે મારા પતિ મહિનાની ટૂર ઉપર ગયા છે, મને કહીને ગયા છે કે મારે ટૂર ઉપર મહિના માટે જવું પડશે. સિંગાપોર ગયા, દુબઈ જાય, શ્રીલંકા જાય, ઓસ્ટ્રેલિયા જાય, અમેરિકા જાય, USA જાય, અરે ચીનની અંદરમાં જાય, ચાઇનામાં પણ જાય. પણ પત્નીને વિશ્વાસ છે, એ તો બિઝનેસ માટે જ ગયા છે. હવે પતિ ત્યાં ગયા પછી જો ખોટા સંબંધો બાંધતો હોય, ત્યાં ગયા પછી શરાબ અને એની પાર્ટીઓ મનાવતા હોય, ત્યાં ગયા પછી ગોરખ ધંધા કરતા હોય, તો માની લેવાનું કે એને પણ પોતાની પત્નીના વિશ્વાસનો ભંગ કરી નાખ્યો. પત્નીને ખબર પડે ન પડે એ વાત છોડો, પણ કુદરતના ચોપડાની અંદરમાં નોંધાઈ ગયું છે, ભાઈ યુ આર નોટ વિશ્વાસપાત્ર પર્સન. તમે વિશ્વાસપાત્ર પર્સન નથી. તમે પત્નીના વિશ્વાસનો ભંગ કર્યો, તમે ગુરુના વિશ્વાસનો ભંગ કર્યો, તમે શિષ્યના વિશ્વાસનો ભંગ કર્યો, તમે તમારા પરમાત્માના વિશ્વાસનો ભંગ કર્યો. પ્રભુને વિશ્વાસ હતો કે મનુષ્ય ભવની અંદરમાં આવ્યા પછી આ ઇન્સાન સારા કામ કરશે, અને જો ખરાબ કામ કરતા હોઈએ તો માનવું પડે કે આપણે પરમાત્માના પણ વિશ્વાસનો ભંગ કરી નાખ્યો. આ તપસ્યા સાંભળવી જેટલી સહેલી છે,
મારે આ પ્રવચનમાં બોલી જવી જેટલી સહેલી છે એટલી એને એપ્લાય કરતા, ચરિતાર્થ કરતા 1000 ગણી નહીં, અસંખ્ય ગણી ભારી પડી જાય એમ છે. આજે પરિવારમાં તણાવ પેદા થયા, પત્ની પત્નીમાં ડિવોર્સ થયા, આ બધાની પાછળ એક વિશ્વાસ ભંગનું મોટું કારણ છે. યા પત્નીએ પતિના વિશ્વાસનો ભંગ કર્યો, યા પતિએ પત્નીના વિશ્વાસનો ભંગ કરી નાખ્યો. પતિને પણ એમ કે જોબ કરવા જાય છે, કમાવા માટે જાય છે, અને ત્યાં ગયા પછી જો ખોટા સંબંધો ઊભા કરી દેવાના હોય અને પોતાના જ પતિને જો મારી નાખવાના પ્રયત્ન કરવાના હોય. સાન્તાક્રુઝમાં પણ આવી ઘટના બનેલી. આવી તો ચોપડાની અંદરમાં રોજની રોજ ઘટનાઓ ઘટે છે, વિશ્વાસ ભંગની કથાઓ. તો આ વિશ્વાસ ભંગ, મારા ઉપકારીના વિશ્વાસનો ભંગ નહીં થવા દઉં અને મારી પોતાની શ્રદ્ધાનો ભંગ નહીં થવા દઉં. જો શ્રીપાલ કુંવર 12 વર્ષ દેશાટન માટે ગયા છે અને દેશાટનની અંદરમાં ગયા તારે ગુણસુંદરી, રૂપસુંદરી, સુરસુંદરી, ત્રૈલોક્ય સુંદરી, આ બધી સુંદરીઓ સામેથી લગ્ન કરવા માટે આવી છે. અને શ્રીપાલ કુંવરે કહી દીધું છે મારે ઓલરેડી એક પત્ની છે મૈણા સુંદરી. એ મૈણા સુંદરી અગર સંમત થશે, હા પડશે, તો હું તમને પત્નીનો દરજ્જો આપીશ, બાકી નહીં આપી શકું. વિચારો શ્રીપાલ કુંવરે શું પત્નીના વિશ્વાસને જીતી બતાવેલો છે. અને મૈણા સુંદરીને પણ જ્યારે 12 વર્ષ થયા અને પતિ પાછો ન આવ્યો ત્યારે કમલપ્રભા માતા મૈણાને કહે છે કે જો આ તારો પતિ, મારો પુત્ર શ્રીપાલ પાછો ન આવ્યો તે ખોટો એને જવા દીધો. માં ચિંતા નહીં કરો, આવશે જ, 100% આવશે, મને વિશ્વાસ છે. આજ હુંઓ પૂજા મેં અનુપમ ભાવ, ખીણ ખીણ પુલક નિવારણો છે. માં આજે પૂજા કરતા કરતા એવો અનુપમ ભાવ થયો છે કે મને ચોક્કસ વિશ્વાસ છે કે આજની સંધ્યા સમયમાં કરેલી પરમાત્માની પૂજા વખતનો જે આનંદ, મારી જે ડાબી આંખ ફરકી છે, આજે મારા પતિદેવના સમાચાર આવવા જ જોઈએ. અને હકીકતમાં શ્રીપાલ કુંવર પોતે હાજર થઈ ગયા. મારે મારા ઉપકારીના વિશ્વાસનો ભંગ નથી થવા દેવો. શ્રીપાલ કુંવર વિચારતા હતા કે મૈણા સુંદરી મારી પરમ ઉપકારી છે. કોડિયામાંથી કંચનવર્ણો એને બનાવ્યો, અજાણ્યામાંથી જાણીતો એને બનાવ્યો, શૂન્યમાંથી શિખર ઉપર મને એને પહોંચાડ્યો, જીરોમાંથી હીરો મને એને બનાવ્યો. હવે મારે એનો વિશ્વાસ ભંગ કરી દેવાનો? મારે એના વિશ્વાસના ચૂર કરી નાખવાના? બિલકુલ નહીં થવાનું. ઉપરથી નીચે પડીશ, મારા ઉપકારીના વિશ્વાસનો ભંગ નહીં થવા દઉં અને મારી પોતાની શ્રદ્ધાનો ભંગ નહીં થવા દઉં. અગર આ 2 વસ્તુ દરેક વ્યક્તિ જીવનમાં સ્વીકારી લે, આ તપસ્યાના 2 મોટા સંદેશા કે મોટામાં મોટા તપ વર્તમાન સમયના આ છે. સંબંધોની અંદરમાં વફાદારી અને વિશ્વાસ લગભગ ગાયબ જેવા થઈ ગયા, લગભગ ગાયબ જેવા. કોલેજમાં ભણનારી છોકરી એક બોયફ્રેન્ડને કઈ વાત કરે અને બીજા બોયફ્રેન્ડ સાથે શું કરતી હોય છે. કોલેજમાં ભણનારો દીકરો એક પોતાની ગર્લફ્રેન્ડ સાથે શું એને પ્રોમિસ આપતો હોય છે અને બીજી છોકરી સાથે શું એના ગુણ ખીલતા હોય છે. આ બધું અત્યારે આંખની સામે દેખાય છે. કોલેજની દુનિયામાં, વેપારની દુનિયામાં, બિઝનેસની દુનિયામાં, અરે ધર્મના ક્ષેત્રની દુનિયામાં બધી જગ્યાએ વિશ્વાસ ભંગના કારણો બનવા માંડ્યા છે. કોણ વિશ્વાસ કરશે કોઈની ઉપર? તો આ તપસ્યાનો આજે અંતિમ દિવસ, નૌપતજીની આરાધનાનો આજે અંતિમ દિવસ. આ આરાધના કરતા 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 મનની અંદરમાં દૃઢ સંકલ્પ કરવો છે. બાકી બધી તપસ્યા તો જીવનમાં કરીશ, પણ આ તપસ્યા મારે જીવનમાં કરી બતાવી છે કે મારી પોતાની શ્રદ્ધાનો ભંગ નહીં થવાનો. ભલે ને હું નિષ્ફળ જાઉં, ભલે હું ફેલ જાઉં, ભલે મારી ઉપર ફેલ્યોરનું ટેગ લાગી જાય, પણ હું મારી શ્રદ્ધાનો ભંગ નહીં થવાનો. આવતીકાલ મારો સારો દિવસ આવશે, અચ્છે દિન આયેંગે. ગલી બોય વાળા જેમ કહેતા હોય કે અચ્છા દિન આયેગા, અચ્છા સમય આયેગા, મેરા ટાઈમ આયેગા, અપના ટાઈમ આયેગા. એમ મારો પણ સારો સમય આવશે. ભલે આજે નથી તો મારે મરવું નથી, આપઘાત નથી કરવો, રડવું નથી, સુસાઇડ નથી કરવું, ઘર છોડીને ભાગી નથી જવું, ઝેર નથી ખાઈ લેવું, ટકી જઈશ તો આવતીકાલે સારો દિવસ આવશે, મને પાક્કો વિશ્વાસ છે. બસ આ નૌપતજીની આરાધનાના અંતિમ પ્રવચનમાં આટલી વાત બતાવું છું કે 9 દિવસના પ્રવચનો ખાસ તમારા સગા સંબંધી મિત્રો સ્વજનોને સંભળાવજો કે આ નૌપતજીની આરાધના કરતા કરતા આવા ફાયદા થઈ શકે છે. આવા 2 સંદેશા જીવનમાં જાણવા માટે મળી શકે છે. એમાં આજનો આ છેલ્લો સંદેશો વારંવાર લોકોને સમજાવું છું કે મારી પોતાની શ્રદ્ધાનો ભંગ નહીં થવા દઉં, મારા ઉપકારીના વિશ્વાસનો ભંગ નહીં થવા દઉં. બસ આ 2 વસ્તુ સમાજમાં અગર આવી જાય તો સમાજની તંદુરસ્તી વળી પાછી પુનઃ બની જાય.
આજે એવી પણ કન્યાઓ છે, એવી પણ સ્ત્રીઓ છે, ગમે એટલી લાલચ મળે, પ્રલોભન મળે, પણ પોતાના પતિનો વિશ્વાસ ભંગ નથી થવા દેતી. એવા પણ પતિઓ છે, ગમે એટલી સામે લલચામણી ઓફર આવે પણ પોતાની પત્નીના વિશ્વાસનો ભંગ નથી થવા દેતા. બસ આપણે પણ આવી તપસ્યામાં આગળ વધીએ. આ 9 દિવસના પ્રવચન દરમિયાન જાણતા અજાણતા કોઈ પણ ઉસૂત્ર ભાષણ થયું હોય તો મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ 9 દિવસના પ્રવચનો આ રીતે પરિપૂર્ણ થાય છે. વરી આવતા વખતની અંદરમાં આસો મહિનામાં વરી પાછી નવપદની ઓરીની આરાધનામાં આગળ વધીશું. આવતીકાલનો 1 દિવસ પ્રવચન માંગલિક રહેશે. અમારે બધાને પણ આટલા દિવસની પ્રવચનોની તપસ્યા, પ્રવચનોનો પરિશ્રમ, કેટલાય દિવસોથી આંબિલ સાથેના 1.5 કલાક, પોણા 2 કલાકના પ્રવચનો ચાલે છે. તો આવતીકાલે 1 દિવસનો આરામ લઈ વરી પાછી આપણે કુવલીમાલા ગ્રંથની શુભયાત્રાની અંદરમાં આગળ વધી જઈશું. કુવલીમાલાના પ્રવચનો આપણે શરૂ કરી દઈશું. આ નવપતજીની આરાધના ખૂબ સુંદર તમે કરી હશે. જે લોકોએ કરી છે એ બધાની દિલ લઈને અનુમોદના કરું છું, ધન્યવાદ આપું છું. એ જ મંગલ કામના જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી